નમસ્કાર. શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે. શિક્ષણ કુંજ સાથે હું છું રાજેશ ડાભી. આજે આપણે આ વિડીયોમાં જોઈશું ગુણોત્સવ 2.0 નું જે નવું સ્વરૂપ આવ્યું છે તે. રાજ્યમાં આપણે ગુણોત્સવ તો દર વર્ષે ઉજવવામાં આવે છે અને તેનું અમલીકરણ શરૂ છે, પણ હવે આ વર્ષથી તેનું એક નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે છે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક SQAF નું અમલીકરણ 17/6/2026 રોજ તેનો પરિપત્ર થયો છે અને તેનું હવે આ વર્ષથી અમલીકરણ થવાનું છે. આપણા આ ગુજરાત રાજ્યમાં ગુણોત્સવ છે તે GSQAC દ્વારા કરવામાં આવે છે. GCRT ખાતે કાર્યરત ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિશન કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે અને તે અંતર્ગત આ SQAF પણ આ વર્ષથી શરૂ કરવામાં આવેલું છે. હવે તે અંતર્ગત શું શું કામગીરી છે તેના આપણે મુખ્ય જે ભાગો છે તેના વિશે વધારે માહિતી મેળવીશું. હવે અહીં સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક અને એક્રેડિટેશન પ્રક્રિયા છે તેનું પ્રાથમિક સ્વરૂપ આપણે જોઈશું. તો અહીં 2019-20થી જે ગુણોત્સવ અહીં આપણે સામે દર વર્ષે આપણે કરીએ જ છીએ, પરંતુ 2026-27થી રાજ્યની સરકારી અનુદાનિત અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયામાં સમાવેશ થવાનો છે અને આ માટેના સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક SQAFમાં 6 મુખ્ય ક્ષેત્રો અહીં આપણે ખાસ જોશું કે અહીં 6 મુખ્ય ક્ષેત્રો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે 6 મુખ્ય ક્ષેત્રો કયા કયા છે તે આપણે જોઈએ તો અહીં અધ્યયન અને અધ્યાપન એ પ્રથમ મુખ્ય ક્ષેત્ર છે. બીજું છે મૂલ્યાંકન, ત્રીજું છે શાળા વ્યવસ્થાપન, ચોથું છે સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ, પાંચમું છે શાળા સંસાધનો અને છઠ્ઠું છે શાળા છાત્રાલય. તો શાળા છાત્રાલય છે તે જે KGBV છે, મોડેલ સ્કૂલો છે હોસ્ટેલ આધારિત, તે સ્કૂલોમાં લાગુ પડશે, બીજી સ્કૂલોમાં લાગુ પડશે નહીં. તો આ જે મુખ્ય ક્ષેત્રો 6 છે તે આગળ જતા પેટા ક્ષેત્રો અને માપદંડોમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને પ્રત્યેક માપદંડમાં શાળાની સ્થિતિના આકલન માટે તેની 4 કક્ષાઓ નક્કી કરવામાં આવી છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે 6 મુખ્ય ક્ષેત્ર છે તેમાં પેટા ક્ષેત્રો છે ને પેટા ક્ષેત્રની અંદર માપદંડ આપેલા છે અને તે માપદંડને તેની કક્ષાના આધારે નક્કી કરવામાં આવેલા છે. SQAF નું અહીં સ્વરૂપ આપેલું છે. મુખ્ય ક્ષેત્ર છે, મુખ્ય ક્ષેત્રની નીચે પેટા ક્ષેત્ર છે, પેટા ક્ષેત્રની નીચે માપદંડ છે અને તે માપદંડને કક્ષા આપેલી છે, કક્ષા 0, કક્ષા 1, કક્ષા 2 અને કક્ષા 3. હવે માપદંડની કક્ષાને અનુરૂપ ગુણ, કક્ષા 0 હોય તો 0 ગુણ, કક્ષા 1 હોય તો 1 ગુણ, કક્ષા 2 હોય તો 2 ગુણ અને કક્ષા 3 હોય તો 3 ગુણ છે. એટલે કે જે દરેક માપદંડ છે તેને આ 4 કક્ષા અનુસાર આપણે ગુણ આપવાના રહે છે. એટલે કે અહીં કક્ષા સિલેક્ટ કરશો એ મુજબ એને ગુણ મળશે. હવે આપણે મુખ્ય ક્ષેત્ર જોઈએ તો અધ્યયન અને અધ્યાપન છે મુખ્ય ક્ષેત્ર છે. તેમાં પેટા ક્ષેત્ર 6 છે અને તે પેટા ક્ષેત્ર 6 છે તેની અંદર માપદંડની સંખ્યા 27 છે અને તે અનુસાર તેને મળવાપાત્ર કુલ ગુણ 81 છે અને તેનો ભારાંક છે 30. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે સૌથી વધારે ગુણાંક અહીં છે અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાને. તો અહીં તમે જોઈ શકો છો કે મહત્તમ ગુણ 3 કેવી રીતે થાય તો કે અહીં 27 જે માપદંડ છે તેને એક માપદંડના 3 ગુણ વધારે હશે અને તેના આધારે અહીં 30 નો ભારાંક આપવામાં આવશે. એ રીતે બીજું જે મુખ્ય ક્ષેત્ર છે મૂલ્યાંકન, તેમાં પેટા ક્ષેત્ર 9 છે, 9 પેટા ક્ષેત્ર છે અને તેમાં માપદંડની સંખ્યા 27 છે અને મળવાપાત્ર મહત્તમ ગુણ તેમાં 78 છે અને તેમાં ભારાંક છે 20. એવી રીતે ત્રીજું જે મુખ્ય ક્ષેત્ર છે શાળા વ્યવસ્થાપન, તેમાં પેટા ક્ષેત્ર છે 11 અને માપદંડની સંખ્યા છે 57 અને તે આધારે મળવાપાત્ર મહત્તમ ગુણ છે 151
171 ગુણ મળવાપાત્ર છે, પરંતુ તેનો ભારાંક તમે જુઓ તો અહીં 15 છે. ચોથું મુખ્ય ક્ષેત્ર છે સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ. તેમાં પેટા ક્ષેત્રની સંખ્યા 5 છે, માપદંડની સંખ્યા 26 છે, મળવાપાત્ર ગુણ 78 છે અને ભારાંક 15 છે. શાળા સંશોધન, એમાં પેટા ક્ષેત્રની સંખ્યા 9 છે, માપદંડની સંખ્યા 44 છે, મળવાપાત્ર મહત્તમ ગુણ 132 છે, ભારાંક 10 છે. એ રીતે શાળા છાત્રાલય મુખ્ય ક્ષેત્રમાં પેટા ક્ષેત્રની સંખ્યા 12 છે, માપદંડની સંખ્યા 31 છે, મળવાપાત્ર મહત્તમ ગુણ 93 છે અને ભારાંક 10 છે. એમ તમે જુઓ તો કુલ ભારાંક અહીં થાય છે 100, એટલે કે કુલ 100 ગુણમાંથી આપણું ગુણાંકન થવાનું છે. હવે અહીં છાત્રાલય સુવિધા વગરની શાળાઓ માટે 5 મુખ્ય ક્ષેત્રો અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવશે, જેની વિગત નીચે પ્રમાણે. હવે જે છાત્રાલય નથી ત્યાં તમે જુઓ તો છઠ્ઠું જે છાત્રાલયનો ઓપ્શન હતો તે નીકળી ગયો છે. અને અહીં તમે જુઓ તો અધ્યયન અધ્યાપનના જે 30 ગુણ છે તે એમ જ છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો કે અહીંયા જે શાળા સંશોધન અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિ, તો શાળા સંશોધનમાં 10 ગુણ હતા, તે અહીં 15 કરવામાં આવ્યા છે. ત્યારબાદ અહીં જે શાળા વ્યવસ્થાપન હતું તેમાં જે 10 ગુણ હતા તે અહીં 15 ગુણ હતા તે અહીં 20 કરવામાં આવ્યા છે. એટલે કે બે જગ્યાએ જે છાત્રાલયને 5 ગુણ હતા તે અહીં એડ કરવામાં આવ્યા છે. તો અહીં એનો ગુણાંકન આપેલો છે, એનો પણ સરવાળો છે તે ટોટલ 100 થાય છે, તમે અહીં જોઈ શકો છો. હવે આપણે આગળ વધીએ. સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ફ્રેમવર્કના વિભાગ. હવે એના વિભાગ કયા કયા છે તો અહીં તમે જોઈ શકો છો કે ભાગ 1 અને ભાગ 2. એમાં ભાગ 1 છે તે એડમિનિસ્ટ્રેટિવ અને ભાગ 2 તે એકેડેમિક છે. એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વ્યવસ્થાપન અને સુવિધાઓ સંબંધિત છે, જ્યારે ભાગ 2 છે તે શૈક્ષણિક બાબતો સંબંધિત છે, જેને અનુક્રમે એડમિનિસ્ટ્રેટિવ અને એકેડેમિક એવા નામથી ઓળખવામાં આવ્યા છે. હવે અહીં આપણે જોઈએ કે મુખ્ય ક્ષેત્રવાર સમાવિષ્ટ માપદંડોની સંખ્યા. હવે અહીં જે મુખ્ય ક્ષેત્ર છે તેમાં કેટલા માપદંડ છે અને તે કયા ભાગના છે તે અહીં આપણે સમજીએ. પહેલું જે મુખ્ય ક્ષેત્ર છે અધ્યયન અધ્યાપન, તેમાં એડમિનિસ્ટ્રેટિવના 2 માપદંડ હશે અને 25 માપદંડ છે તે શૈક્ષણિક મૂલ્યાંકનના હશે. કુલ 27 માપદંડ છે. મૂલ્યાંકન મુખ્ય ક્ષેત્ર છે તેમાં એડમિનિસ્ટ્રેટિવનો 1 જ માપદંડ છે, 25 માપદંડ શૈક્ષણિક છે, કુલ 26 માપદંડ છે. શાળા વ્યવસ્થાપનમાં, હવે જો શાળા વ્યવસ્થાપન છે તે વ્યવસ્થાપન અનુલક્ષણ છે, એટલે અહીં એના માપદંડ વધારે છે 40, જ્યારે શૈક્ષણિકના 17 છે, કુલ 57 છે. એવી રીતે સર્વાંગી વિકાસમાં એડમિનિસ્ટ્રેટરના 0 છે અને 26 શૈક્ષણિક છે અને કુલ 26 માપદંડ છે. શાળા સંસાધનની પ્રવૃત્તિમાં 37 માપદંડ છે તે એડમિનિસ્ટ્રેટરના છે અને 7 શૈક્ષણિકના કુલ 44, અને શાળા છાત્રાલયમાં 29 છે તે એડમિનિસ્ટ્રેટર અને શૈક્ષણિકના 2 અને કુલ 31, એમ કુલ માપદંડ છે તે 211 થાય છે. અને એવી જ રીતે અહીં જ્યાં છાત્રાલયની સુવિધા નથી તે એ મુજબ અહીં માપદંડો આપેલા છે. સ્કૂલ એક્રેડિટેશનની પ્રક્રિયા શું છે તો શાળાઓની એક્રેડિટેશન પ્રક્રિયાના મુખ્ય સોપાન અહીં આપેલા છે. સૌપ્રથમ સ્વમૂલ્યાંકન કરવાનું રહેશે, એટલે કે દરેક સ્કૂલે જે પોર્ટલ આપેલો છે ગુણોત્સવ 2નો પોર્ટલ, તે પોર્ટલ પર અપલોડ કરશે. કામચલાઉ પરિણામ તૈયાર કરવામાં આવશે, એટલે કે શાળાઓ પોતાનું સ્વમૂલ્યાંકન કરશે અને ગુણોત્સવ 2ના પોર્ટલ પર તેને અપલોડ કરશે. પછી તેનું કામચલાઉ પરિણામ તૈયાર કરવામાં આવશે, એટલે કે સ્વમૂલ્યાંકનની માહિતીના આધારે કામચલાઉ પરિણામ તૈયાર થશે. ત્યારબાદ તેનું વેરિફિકેશન થશે, એટલે કે જે શાળાઓ છે તે પૈકી મહત્તમ 33% શાળાઓમાં વેરિફિકેશન માટે અધિકારીઓ આવશે અને તે વેરિફિકેશન કરશે. આખરી પરિણામ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે આખરી પરિણામ તૈયાર થશે અને તેને પબ્લિશ, એટલે કે જે તે સ્કૂલ માટે પબ્લિશ કરવામાં
આવશે, એટલે કે સ્કૂલ એક્રેડિટેશનના પરિણામનું પબ્લિક ડિસ્ક્લોઝર કરવામાં આવશે. હવે એડમિનિસ્ટ્રેશનમાં સમાવિષ્ટ માપદંડો. હવે આજે વ્યવસ્થાપિકનો જે ભાગ છે તેમાં કયા મુખ્ય ક્ષેત્રમાં કેટલા પેટા ક્ષેત્ર છે, કયા પેટા ક્ષેત્ર છે અને એમાં માપદંડ કયા છે તેની માહિતી અહીં આપેલી છે. તો મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન છે, તેમાં પેટા ક્ષેત્ર છે વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરા. તેમાં માપદંડ છે વર્ગખંડ વ્યવસ્થા, વિશેષ જરૂરિયાત ધરાવતા બાળક માટે યોગ્ય બેઠક વ્યવસ્થા. મૂલ્યાંકન, શાળાકીય પરીક્ષાઓનું સંચાલન. એમાં શાળાકીય પરીક્ષાઓના સંચાલનમાં નૈતિકતા અને પારદર્શિતા. શાળા વ્યવસ્થાપન, એમાં શાળાનું મિશન, વિઝન અને નીતિઓ. પ્રવેશ પ્રક્રિયા, શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર, કર્મચારીઓની નિમણૂક અને સ્થાયીકરણ. એ અનુલક્ષીને અહીં માપદંડ આપેલા છે. હવે અહીં આપણે આ માપદંડ છે તે જોવા રહેતા નથી, કેમ કે માપદંડ ખૂબ વધારે છે અને તે બધા જોવા રહેશું તો વિડીયો પણ આપણો ખૂબ લાંબો થશે. પરંતુ અહીં તમારી સામે આ જે માપદંડ છે તે છે. આની જે ફાઇલ છે તે પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. શાળાનું વિકાસલક્ષી આયોજન, શાળા અને સમુદાયની ભાગીદારી. હવે વિકાસલક્ષી આયોજન છે તેમાં આપણે શાળા વિકાસની જે યોજના કરીએ છીએ તે એનું અમલીકરણ કેવું છે અને તેમાં આપણો વિકાસ કેવો છે તે. કર્મચારીઓ છે એમાં લઈને લાયકાત કેવી છે, રેકોર્ડની જાળવણી કેવી છે, પગાર ધોરણ, સ્થાયીકરણ અને નિવારણ તંત્ર. એવી રીતે શાળા સમુદાયની ભાગીદારી, એમાં એસએમસી અને એસએમડીસી વાલી મંડળની રચનાઓ બાબત મુદ્દાઓ હોય છે. નાણાકીય વ્યવસ્થાપન, તો શાળા દ્વારા લેવાતી ફીનું માળખું, ગ્રાન્ટ, ડિસ્પ્લે બોર્ડ, ગ્રાન્ટ વપરાશમાં એસએમસીની ભૂમિકા, નાણાકીય ઓડિટ રિપોર્ટ. પછી હાજરી અને સ્થાયીકરણ, શાળાની સરેરાશ હાજરી અને સાપેક્ષે શાળાની સરેરાશ હાજરી જિલ્લાની સાપેક્ષમાં. શાળા સલામતી, એમાં જે સલામતી માટે આપણે જેટલી પ્રવૃત્તિઓ કરીએ તે બધી લાગુ પડે છે. હિતધારકોનો સંદેશ, વિદ્યાર્થીઓનો સંદેશ, વાલી સમુદાયનો સંદેશ. એ રીતે શિક્ષકોનો, બિન શૈક્ષણિક કર્મચારી, આચાર્ય અને સંચાલક મંડળનો. શાળા સંસાધનો, એમાં ભૌતિક સુવિધાઓ, એમાં વર્ગખંડથી માંડી અને જેટલા ભૌતિક મેદાનથી માંડીને જે કઈ વસ્તુઓ છે તેનો અહીં સમાવેશ થાય છે. ફર્નિચરમાં શું છે તેનો અહીં સમાવેશ થાય છે. વિષયને અનુરૂપ પ્રયોગશાળા અને ખંડ. એ રીતે શાળા પુસ્તકાલય, શૈક્ષણિક ટેકનોલોજી. ત્યારબાદ પીએમ પોષણ યોજના, શાળા કેન્ટીન, પાણી, શૌચાલય અને સ્વચ્છતા અને વિદ્યાર્થીઓની સુખાકારી. એમાં વિદ્યાર્થીની વાર્ષિક આરોગ્ય તપાસ, પ્રશસ્ત એપનો સ્કેનિંગ અને તેનું અનુકાર્ય અને બાળકોમાં સમિતિની રચના અને સક્રિયતા. છાત્રાલય, કુમાર કન્યાઓ માટે અલાયદા છાત્રાલય, છાત્રાલયમાં નિયમ અનુસાર સ્ટાફની ઉપલબ્ધતા, વિદ્યાર્થીઓની સંખ્યાને અનુરૂપ પર્યાપ્ત સુવિધાયુક્ત નિવાસસ્થાન, રસોઈઘર, ભોજનાલય, પાણી, શૌચાલય, પુસ્તકાલય, વાંચનાલય, કમ્પ્યુટર લેબ, મનોરંજન ખંડ, પ્રવૃત્તિ ખંડ, મલ્ટીપર્પઝ હોલ, મુલાકાતી ખંડ, પ્રાથમિક સારવાર સુવિધા. સલામતી, વિદ્યાર્થીઓની સર્ગા વિકાસની પ્રવૃત્તિઓમાં છાત્રાલય સમયપત્રક. તો આ દરેક જે વસ્તુ છે તે વ્યવસ્થાપનના ભાગમાં એના મુખ્ય કયા પેટા ક્ષેત્રો અને માપદંડો આવે છે તે અહીં આપણે જોયા. હવે આપણે જોઈએ સમાવિષ્ટમાં માપદંડોની કક્ષાઓ. તો હવે આ જે કક્ષાઓ છે તે આપણે જોવાની જરૂર નથી, કેમ કે ખૂબ લાંબુ છે અને મોટા ભાગના પેજ આમાં આવી જાય છે. હવે અહીં જે માપદંડ છે એમાં તમે જોઈ શકો છો કે 0, કક્ષા 1, કક્ષા 2 અને કક્ષા 3. તો એને કેવી રીતે આપણે કક્ષા આપવી, તો આપણે ખાલી એક ઉદાહરણ રૂપે જોઈએ છીએ કે વર્ગખંડ વ્યવસ્થા હોય તો પર્યાપ્ત હવા ઉજાસ, અધ્યયન પ્રક્રિયાને અનુરૂપ બેઠક વ્યવસ્થા અને પ્રવૃત્તિ માટે યોગ્ય અવકાશ. તો જો શાળામાં યોગ્ય વર્ગખંડ વ્યવસ્થા જોવા મળતી ન હોય તો કક્ષા 0માં આવશે. શાળાના વર્ગખંડમાં પર્યાપ્ત હવા ઉજાસ હોય પણ વિદ્યાર્થીઓ માટે યોગ્ય બેઠક કે વ્યવસ્થા અને પ્રવૃત્તિ માટે યોગ્ય અવકાશ ન હોય તો કક્ષા 1 આવે. વર્ગખંડોમાં પર્યાપ્ત હવા ઉજાસ હોય, વિદ્યાર્થી માટે યોગ્ય બેઠક વ્યવસ્થા પણ છે પરંતુ પ્રવૃત્તિ માટે યોગ્ય અવકાશ નથી તો કક્ષા 2. અને આ બધી વસ્તુ યોગ્ય હોય તો કક્ષા 3 આપીશું અને એવી રીતે એને 3 ગુણ અહીં મળશે. તો આવી રીતે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા છે તેમાં આવી રીતે કક્ષાઓ આપવાની રહે છે. તો અહીં આપણે કક્ષાઓ વિશે જોયું. હવે એવી રીતે અહીં તમે જોઈ શકો છો કે કુલ 119 પેજ છે તે માત્ર કક્ષાઓ વિશે સમજાવેલું છે. તો એને આપણે અહીં ટૂંકમાં પૂરું કરી અને આગળ આપણે ભાગ 2માં જઈએ. ભાગ 2 છે તે એકેડેમિક એટલે કે શૈક્ષણિક છે. હવે એમાં કયા સમાવિષ્ટ માપદંડો છે તે
જોઈએ તો અહીં મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન છે, તેમાં પેટા ક્ષેત્ર અભ્યાસક્રમ આયોજન છે. એનો માપદંડ છે અહીં તો અભ્યાસક્રમ રૂપરેખા, વાર્ષિક અભ્યાસક્રમ, પ્રવૃત્તિ આયોજન. વર્ગ કાર્ય માટેનું આયોજન, એમાં પૂર્વ તૈયારી, શિક્ષક દ્વારા દૈનિક આયોજન પોથી, દૈનિક આયોજનમાં અધ્યયન નિષ્પત્તિ કેન્દ્ર અને આચાર્ય સુપરવાઇઝર દ્વારા દૈનિક આયોજન નોંધ પોથીની ચકાસણી. વર્ગખંડ વ્યવસ્થા, અધ્યયન પ્રક્રિયા. હવે અધ્યયન પ્રક્રિયા વિશે પણ અહીં તમે જોઈ શકો છો. રચનાત્મક મૂલ્યાંકન એટલે કે વર્ગ કાર્ય દરમિયાન શિક્ષક દ્વારા સતત મૂલ્યાંકન, એકમનાથી શિક્ષક દ્વારા વિદ્યાર્થીનું મૂલ્યાંકન, રચનાત્મક મૂલ્યાંકન આધારિત અનુકાર્ય, આચાર્ય સુપરવાઇઝર દ્વારા વર્ગખંડ અવલોકન, નિયમિત વર્ગ અવલોકન, શિક્ષકોને પ્રોત્સાહન, પ્રતિપોષણ આધારે શિક્ષકોના વર્ગ કાર્યમાં ગુણાત્મક સુધારણા. પછી ત્યારબાદ બીજો છે મૂલ્યાંકન. મૂલ્યાંકનમાં પ્રારંભિક સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, એમાં વાંચન, લેખન, ગણન, વિષયોની નોંધ પોથીઓ, અન્ય પોથીઓમાં લેખન અને ચકાસણી. ત્રિમાસિક કસોટીઓ, શાળાકીય પરીક્ષાઓ, એમાં સત્રાંત કસોટીઓ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓ. હવે જે પરીક્ષાઓ છે તેમાં શાળાકીય પરીક્ષાઓની ઉત્તર વહીઓની ચકાસણી, પરિણામ પત્રકમાં ગુણની નોંધ, શાળાકીય પરીક્ષાઓના પરિણામોની વાલીઓને જાણ. આ બધી બાબતો એમાં શાળાકીય પરીક્ષાનું સરેરાશ પરિણામનો એમાં ગુણમાં ઉલ્લેખ હોવો જોઈએ અને એના આધારે આપણું મૂલ્યાંકન થશે. વિદ્યાર્થીઓનું સ્વરૂપગ્રાહી મૂલ્યાંકન, HPCનો અમલ અને તેમાં સર્વાંગી વિકાસ માટે ઉપયોગ. બોર્ડની પરીક્ષાઓમાં શાળાનું પ્રદર્શન. આ બોર્ડ ધોરણ 10 અને 12નું અહીં લાગુ પડશે, જે પ્રાથમિક શાળાઓને લાગુ પડતું નથી. રાજ્ય કક્ષાએ લેવાતી પરીક્ષાઓ, એમાં CET, એમાં ભાગીદારી કેટલી અને એમાં પ્રદર્શન કેટલું. એવી રીતે જ્ઞાન સાધનામાં ભાગીદારી અને પ્રદર્શન કેટલું. અહીં માત્ર 2 પરીક્ષાઓને અનુલક્ષીને આવરી લેવામાં આવી છે. પરખ, રાષ્ટ્રીય સર્વેક્ષણ અને ગુજરાત સિદ્ધિ સર્વેક્ષણ એટલે કે GIS, એમાં પણ રાષ્ટ્રીય રાજ્ય કક્ષાના સિદ્ધિ સર્વેક્ષણ માટેની અભિયોક્તા અને શાળાકીય પ્રવૃત્તિઓમાં જોડાણ ને અહીં આવરી લેવામાં આવેલું છે. શાળા વ્યવસ્થા, શાળા નેતૃત્વ અને માનવ સંસાધન, લોકશાહી નિર્ણય પ્રક્રિયા, સ્ટાફ મીટિંગ અને સતત CPD તાલીમના સંદર્ભમાં વ્યવસાયિક વિકાસ, સતત વ્યવસાયિક વિકાસ, શૈક્ષણિક, આ દરેક બાબતોને આવરી લેવામાં આવેલી છે. પારસ્પરિક અધ્યયન, ટીમ ટીચિંગ દ્વારા અધ્યાપન કાર્ય, શાળા સમયપત્રક, શાળા સમુદાયની ભાગીદારી, એમાં SMC અને વાલીઓની ભાગીદારી, હાજરી અને સ્થાયીકરણના પ્રયાસો, શાળા છોડી શકે તેવા વિદ્યાર્થીઓની ઓળખ અને તેના બાબત કાર્ય, સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓમાં પ્રાર્થના સભામાં કન્યા અને કુમારની સપ્રમાણ ભાગીદારી, યોગ્ય સાધનોનો ઉપયોગ, વિવિધતા, કલા અને શારીરિક શિક્ષણ, એમાં યોગ અને પ્રવૃત્તિઓ, રમતગમતમાં કુમાર અને કન્યાની સપ્રમાણ ભાગીદારી, વિવિધ પ્રદર્શન અને પ્રવૃત્તિઓમાં ભાગીદારી એટલે કે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કે પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કે જે કોઈ કાર્યક્રમ હોય તેમાં ભાગીદારી, કૌશલ્ય અને વ્યવસાયિક શિક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓ. તો એમાં આનંદદાયી શનિવાર, દફતર વિનાના 10 દિવસ એટલે કે બેગલેસ ડે, વ્યવસાયિક શિક્ષણ અને લોકવિદ્યાને પ્રોત્સાહન, નેતૃત્વ વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ. એમાં બાળકોમાં નેતૃત્વનો વિકાસ થાય તે બાબતની જે પ્રવૃત્તિઓ તે શાળા પુસ્તકાલયનો ઉપયોગ, PM પોષણ યોજના, મધ્યાહન ભોજન ને લગતું અહીં છે. વિદ્યાર્થીની સુખાકારી એટલે કે એમની સ્વચ્છતા અને બાળકો નિરોગી રહે તે બાબતની આપણી જે કામગીરી છે તે અહીં આવી જાય. શાળા છાત્રાલય, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ, માનસિક સ્વાસ્થ્ય બાબતની પ્રવૃત્તિઓ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે અહીં સમાવિષ્ટ માપદંડોની કક્ષાઓ જોઈએ તો અહીં આપણે આગળ જેમ જોયું તેમ જ અહીં છે કે કોઈ પણ જે અભ્યાસક્રમ છે તેનો અહીં માપદંડ છે. તો એ માપદંડમાં કઈ કક્ષાઓ આપવી દે તો એ મુખ્ય ક્ષેત્ર છે પ્રથમ અધ્યયન અધ્યાપન અને તેનો માપદંડ છે શાળાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અભ્યાસક્રમ રૂપરેખા અને ક્ષમતાઓ, અધ્યયન નિષ્પત્તિઓ માટેની અભિમુખતા. તો શાળાના શૈક્ષણિક કર્મચારીઓ, આચાર્ય, સુપરવાઇઝર અને શિક્ષકોએ NEP અને SCF અને રાજ્ય કક્ષાએથી પ્રસિદ્ધ કરવામાં આવેલી ક્ષમતાઓ, અધ્યયન નિષ્પત્તિઓ વિશે જાણકારી નથી. જો નથી તો 0. હવે જાણકારી છે, પ્રાથમિક જાણકારી છે તો 1. હવે અધ્યયન નિષ્પત્તિઓની અભિમુખતા માટે તાલીમ કાર્યશાળાઓનું આયોજન કરેલ છે, તાલીમ કાર્યશાળાઓમાં ભાગ લીધેલ છે અને શાળાના શૈક્ષણિક કર્મચારીઓની NEP, SCF અને અધ્યયન નિષ્પત્તિઓની પર્યાપ્ત સમજણ મેળવેલ છે. તો કક્ષા 2
એવી રીતે અહીં નિષ્પત્તિઓની પર્યાપ્ત સમજણ જોવા મળે છે. નિષ્પત્તિને અનુરૂપ શૈક્ષણિક કાર્ય પણ કરે છે અને સુપરવાઇઝર અને અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ કાર્ય માટે શિક્ષકોને માર્ગદર્શિત કરવા સક્ષમ છે. તો અહીં કક્ષા 3. તો આવી રીતે આપણે કક્ષા 0 થી કક્ષા 3 આપવાના છે, એટલે કે એના આધારે ગુણ આપવાનું રહેશે. હવે અહીં 125 થી 190 સુધી આવી રીતે કયા માપદંડમાં કઈ કક્ષા આપવી તેના વિશેની માહિતી છે. તો આપણે સંપૂર્ણ માહિતી ન જોતા અહીં આપણે એક જે માપદંડ છે તેના વિશેના અહીં માહિતી મેળવી છે. પછી આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ સ્કૂલ એક્રેડિટેશન ગ્રેડિંગ પદ્ધતિ અને સ્કૂલ રિપોર્ટ કાર્ડ. તો અહીં એક્રેડિટેશન પદ્ધતિ કેવી રીતે છે? તો અહીં આપણને યાદ હશે કે ગુણોત્સવ 2માં જે પ્રક્રિયા હતી તે જ અહીં છે. આપણે જે પરિણામ છે તેના આધારે D થી લઈને A+ સુધીના ગ્રેડ આપવામાં આવે છે અને આ ઉપરાંત શાળાઓને પરિણામના આધારે કલર કેટેગરીમાં પણ વિભાજિત કરવામાં આવે છે. વધુમાં 76% કે તેથી વધુ સ્કોર કરનાર શાળાઓને પ્રત્યેક 5ના અંતરાલ પર 1 સ્ટાર આપવામાં આવે છે. એટલે કે 76 થી જે શાળાઓ વધારે ગુણ મેળવે તેને 1 સ્ટાર આપવામાં આવે છે. એટલે કે 5% એને વધારે મળે ત્યારે 1 સ્ટાર મળે છે. એટલે કે જે સ્કૂલ છે તે 76 થી 80 એટલે કે 80 ગુણ મેળવેલા હોય તો 76 થી 80 એટલે 5 ગુણ મળે છે ને તો 1 સ્ટાર મળે છે. એવી રીતે 80 થી 85 ની વચ્ચે હોય એટલે કે 85 સુધી હોય તો એને 2 સ્ટાર મળે છે. પછી 85 થી 90 એટલે કે 90 ઉપર હોય તો એને 3 સ્ટાર મળે છે. અને એવી રીતે 95 સુધી હોય તો એને 3 સ્ટાર મળે છે અને 95 ઉપર હોય તો 5 સ્ટાર મળે છે. એ રીતે એને સ્ટાર આપવામાં આવે છે. અહીં તમે જોઈ શકો સ્કૂલ એક્રેડિટેશન ગ્રેડિંગ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે. તો કે 0 થી 25% જે ગુણ મેળવે છે તેને D આપવામાં આવે છે અને એને કાળો કલર આપવામાં આવે છે. 26 થી 50% ગુણ હોય તો તે C ગ્રેડમાં આવે છે અને લાલ કલર હોય છે. એવી રીતે 51 થી 75 વાળા B ગ્રેડમાં આવે છે અને તે યલો કલરમાં આવે છે. એવી રીતે 76 થી 80% હોય તો તે A ગ્રેડમાં આવે છે અને તેને જો 1 સ્ટાર મળે છે. એવી રીતે 81 થી 85 હોય તો A ગ્રેડમાં જ આવે પરંતુ એને ડબલ સ્ટાર મળે છે. એવી રીતે 86 થી 90 હોય તો A+ ગ્રેડમાં આવે 3 સ્ટાર મળે. 91 થી 95 A+ માં આવે 4 સ્ટાર મળે. અને એવી રીતે 96 થી 100 ની વચ્ચે હોય તેને A+ મળે છે અને 5 સ્ટાર આપવામાં આવે છે. સ્કૂલ એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડ. તો આવી રીતે જે આપણો રિપોર્ટ કાર્ડ છે તેમાં ગ્રેડિંગ પદ્ધતિ હોય છે. રિપોર્ટ કાર્ડ છે તે આપણે એની વેબસાઇટ અથવા સ્વિપચેટમાંથી આપણે એનો ડાઉનલોડ કરી શકીએ છીએ. જ્યારે સંપૂર્ણ પ્રોસેસ પૂરી થશે અને 33% શાળાઓનું મૂલ્યાંકન થઈ જાય ત્યારબાદ તેનો રિપોર્ટ કાર્ડ આપવામાં આવે છે. રિપોર્ટ કાર્ડ તમે જોઈ શકો છો કે આવી રીતે સ્કૂલનું નામ હોય છે, શાળાનું પરિણામ પણ હોય છે, ગ્રેડ કયો છે તે પણ હોય છે, સંપૂર્ણ શાળાની માહિતી હોય છે, કેમાં ને વધારે સારું પ્રદર્શન છે, કયા વિભાગમાં કયા મુખ્ય ક્ષેત્રમાં એને વધારે મહેનતની જરૂર છે તે પણ અહીં તમે જોઈ શકો છો. અને એવી રીતે એનું જિલ્લાનું સ્થાન ક્યાં છે અને શાળાનું સ્થાન ક્યાં છે તે પણ આના આધારે આપણે જોઈ શકીએ છીએ. એવી રીતે નીચે બાબતો પણ લખેલી છે. શાળાની સારી બાબતો કઈ, સુધારવા લાયક બાબતો કઈ છે તે પણ આપેલી હોય છે. અને એવી રીતે અહીં રિપોર્ટ કાર્ડ છે તેમાં ક્યાંમાં એમને કેટલા ગુણ મેળવેલ છે તે પણ અહીં માહિતી મળે અને તેમાં દરેક ઓલામાં પેટા ક્ષેત્રમાં અને માપદંડોમાં કેમાં કેટલા ગુણ મેળવેલા છે તે પણ અહીં આપણે જોઈ શકીએ છીએ. તો આવી રીતે આખું રિપોર્ટ કાર્ડ પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. રિપોર્ટ કાર્ડ આટલું ડાઉનલોડ કર્યા બાદ આપણે તે અંતર્ગત અગાઉના વર્ષે શું આપણે ખામી રહી ગઈ છે તેના આધારે આપણે આપણું સુધારાત્મક કાર્ય કરી શકીએ છીએ, શાળાનું આયોજન કરી શકીએ છીએ અને તેમાં સુધારો લાવી શકીએ છીએ. તો આવી રીતે આખું ગુણોત્સવની આપણી પ્રક્રિયા છે કે જેમાં પ્રોસેસ થશે અને તેના આધારે આપણું ગુણોત્સવનું રિપોર્ટ કાર્ડ છે, સ્કૂલ એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડ છે તે ડાઉનલોડ થશે. તો આવી રીતે આપણે ડાઉનલોડ કરવાનું રહેશે. તો આ વિડીયો છે તેમાં આપણે આ જે માહિતી મેળવી છે તેવી જ રીતે હવે આપણે આ જે સંપૂર્ણ પ્રોસેસ છે તેને આપણે થોડી ટૂંકમાં હવે અહીં SQAFના અમલીકરણ બાબત 17/1/2027નો જે પરિપત્ર હતો
તે બાબત અહીં જે મુખ્ય બાબતો છે કે આ પ્રકારની શાળાઓ માટે સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓ માટે છે શિક્ષણના તમામ તબક્કાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં સ્વમૂલ્યાંકન બાહ્ય ચકાસણીની પ્રક્રિયા છે. ગુણાંકન કુલ 100 ગુણનું રહેશે. એમાં સૌથી વધારે અધ્યયન 30% છે. મૂલ્યાંકનના 20%, શાળા વ્યવસ્થાપન 15%, સર્વાંગી વિકાસ 15%, શાળા સંસાધનો 10% અને શાળા છાત્રાલય 10%. જો છાત્રાલય નહીં હોય તો સંસાધનો 15% અને શાળા વ્યવસ્થાપન 20% છે. અમલીકરણ શાળાઓ દ્વારા સૌપ્રથમ પોર્ટલ પર સ્વમૂલ્યાંકન કરવામાં આવશે. કામચલાઉ પરિણામ અને તેનું 33% ચકાસણી કરવામાં આવશે. અને છેલ્લે આખરી પરિણામ છે તે પબ્લિક એટલે કે ડિસ્ક્લોઝર કરવામાં આવશે. અને આમાં મુખ્ય 2 ભાગ છે, વ્યવસ્થાપન એટલે કે એડમિનિસ્ટ્રેટિવ અને એકેડેમિક એટલે કે શૈક્ષણિક. તો આવી રીતે આપણે ગુણોત્સવની કામગીરી કરવાની રહેશે. હવે અહીં જે આ પેજ આપેલું છે તેમાં તમે જોઈ શકો છો કે કયા મુખ્ય ક્ષેત્રમાં કયા પેટા ક્ષેત્રમાં કેટલા માર્ક છે. તો અહીં તમે જોઈ શકો છો દરેક પેટા ક્ષેત્રના માર્ક અહીં આપેલા છે. તો અહીં આપણે ગુણોત્સવમાં આ મુજબ કામગીરી કરી અને જે શાળામાં ઘટતી બાબતો હોય તે બાબતે આયોજન કરી અને આપણે હવે પછીનું કામગીરી કરશું તો ચોક્કસ એમાં સફળતા મળશે. દરેક શાળાના આચાર્ય અને સ્ટાફને બેસ્ટ ઓફ લક. તમારું ગુણોત્સવ અને શાળાનું કાર્ય ખૂબ સુંદર થાય. આ વિડીયો અહીં આપણો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો આપણે ગુણોત્સવને લગતો હશે તો આપણે તે મૂકીશું. ધન્યવાદ.